ગાંધીનગરમાં ટાઇફોઇડના કહેર બાદ હવે સુરત મહાનગરપાલિકા એક્શનમાં જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકાએ ખાણીપીણીની દુકાનમાં ગંદકીના કારણે 6 દુકાનોને સીલ કરી દીધી। અઠવા, રાંદેર, પાંડેસરામાં ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન સડેલા બટાકા, પાણીપુરીનો પણ નાશ કરવામાં આવ્યો। 7 કિલો બટાકાના જથ્થાની સાથે પાણીપુરીના મસાલાના જથ્થાનો પણ નાશ કરાયો। નિયમોનું ઉલ્લંઘન કરતા ખાણીપીણીના એકમો પાસેથી 54,000નો દંડ પણ વસૂલાયો। પાણીપુરીમાં વપરાતું પાણી દૂષિત હોવાથી સ્થળ પર જ નિકાલ કરી દેવાયો। अलग अलग जगहों पर ज्યાં होटल रेस्टोरंट है अथवा बीजी लारीओ रेकड़ीओ ने બધું લાગે છે એ જગ્યાઓ પર પણ અમારા સ્ક્વોડની ટીમ દ્વારા દરેક ઝોનની અંદર સ્ક્વોડની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે। એના દ્વારા રેગ્યુલર ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને એમની પાસેથી પણ હાઇજેનિક કન્ડિશન જો મેન્ટેન ના થતી હોય તો પેનલ્ટી લેવામાં આવે છે અને અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવે છે। લગભગ પાણીપુરીની જે ડ્રાઈવ કરી છે એ મોટેભાગે અલથાણ ભટાર એરિયા, પાંડેસરા, ભમરોલી એરિયા, રામનગર, રાંદેર એરિયા, ગુણાગામ એરિયા એવા એરિયા કે જ્યાં આગળ પાણીપુરીઓનું પ્રોડક્શન થાય છે એવી જગ્યાઓ પર કામગીરી હાથ ધરવામાં આવી।